નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો, આપણા આદિવાસી સમાજના હાવ જ કહી શકાય એવા કિંગ આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા આજે જેલની બહાર આવી ગયા છે અને તેમના માટે લોકોની ચાહના તો તમને ખબર જ હશે અને લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. અને જે મનસુખ વસાવા જે બોલ્યા હતા તે વિશે તેમને શું કહ્યું તે હું તમને વિડીયોની અંદર આગળ ક્લિપ બતાવીશ, તેમાં તમે જોઈ લેજો અને તમે કોને સપોર્ટ કરો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરતા હો તો કમેન્ટમાં ચૈત્રભાઈ વસાવા વિજય ભવ એટલી કોમેન્ટ જરૂર કરજો. અને મિત્રો, તમને આપણા વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક પણ કરી દેજો. તો કામ કર્યા હોય તો મનસુખભાઈ અમારા નામની ટીકા ટિપ્પણી શું કામ કરે છે? લોકોને પોતાની કામગીરી બતાવે એટલે લોકો એમને મત આપશે. આજે એક પણ એમના ભાષણમાં ચૈતર વસાવાનું નામ લીધા વગર એમનું ચાલતું નથી, ત્યારે ચૈતરભાઈ વસાવા આ વખતે જીતે છે એટલા માટે જ ભાજપ આ સીટ પર ગભરાઈ ગઈ છે. અચ્છા, તમારો એક મુદ્દો છે કે જે આદિવાસીઓને જમીન આપવાની હોય છે, તો એ લોકો તો મનસુખભાઈ એવું કહે છે કે ભાજપે આપી જ છે. યુપીએની સરકારમાં 2006માં વન અધિકાર અધિનિયમનો કાયદો બન્યો હતો.